આજે તો અમારી દુકાને આવી ગયા કાલુ મદારી ને એના ડોકમાં હતા એરુ બાપા. આપણે કઈ રજા આવે ને એટલે આપણે તો હવે રોજ હોટલ જવાનું હોય એટલે નીકળી ગયા આપણે હોટલ જવા માટે. તો કેમ છો બધા મિત્રો, મજામાં જ છો? આપણા બ્લોગ જોતા બધા મજામાં જ હોય તો ધમલાના મિની બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. ને આપણે ઈકો લઈને જવાનું હતું હોટલે, કારણ કે ઈકો થઈ ગયો તો દૂર એટલે આપણે ખોલી નાખો ડેલો ને હવે જઈએ છીએ આપણે હોટલે. ફાઇનલી હોટલે પૂગી ગયા ને પછી થોડું ઘણું આપણે ઘરેથી માવા વાળવાનું દૂધ ને એવું લઈને આવ્યા હતા, તો આપણે હવે હોટલે મૂકી દઈએ. પછી તો સિસોડાનો બધો સેટઅપ કરી લીધો. સેટઅપ કરીને હવે આપણે વારવાના હતા માવા, તો કારણ કે આપણે બાપા બહાર ગયા છે તો આપણો વારો ચડી ગયો હોય બધું કામ કરવાનું, કારણ કે હોટલનું આપણે જ કામ કરવાનું છે, હવે બાપા નથી કરવાનું, એટલે હવે બધું હું કરું છું. અમારા ભાઈને બપોરે ઠંડુ પાણી પીવા જોઈએ એટલે એ ભરે છે શીશા ફ્રીજમાં મૂકવા માટે, અને અમારા મોટભાઈ ધોવે છે એની ગાડી. પછી તો મારે મારી ગાડી ધોવાની હતી તો હું મારી ગાડી ધોવા માંડ્યો. તા તો ઉપર નીકળ્યો આપણે હેલિકોપ્ટર, આપણો ભાઈ બંધ લઈને કે મારે હેલિકોપ્ટર ધોવું, પણ મેં કીધું ના ના આજ રહેવા દે, કાલ આવજે, આજ મારે ઈકો ધોવાનો છે. પછી તો આપણે ઈકો ધોવાઈ ગઈ ને પછી તો હું નિરાતે બેઠો તો ઘડી કામ જોઉં ઘડી કામ જોઉં ઘડી કામ જોઉં. પછી તો આવી ગયા હતા કાલુ મદારી સોડા પીવા, જોઈ લો એના ડોકમાં છે એરુ બાપા. એરુ બાપા તો એ આપણી દુકાને જ મેકતા ગયા. મિત્રો ગરમી જેવી હતી તે પછી આપણે બુલેટ ને નવરાઈ દીધી ને અહીંયા બધું પાણી છાંટી દીધું, કારણ કે ઠંડો પવન આવે. 4 વાગી ગયા હતા ને કાનો આવી ગયો ચા લેવાનું, હું એની આટું ચા બનાવું છું. ચા બનાવી લીધી ને પછી તો મેં ચા પી લીધી. પછી તો અચાનક આવી ગયો ઈકો નું ભાડું, તો હું લઈને નીકળી ગયો ઈકો. પછી તો આપણે વિસાવદર ભોગી ગયા, લાંબા ટાટિયા કરીને ઘડીક વાર કર્યો આરામ. પછી તો વિસાવદર આવ્યો હોય તો પાણીપુરી ખાયા વગર થોડો જાય, પછી આપણે ખાઈ લીધી પાણીપુરી. હવે આપણે નીકળી ગયા ઘરે, કારણ કે મોડું થઈ ગયું તો ભાડું લઈને ગયો હતો, એટલે હવે આપણો બ્લોગ અહીંયા જ બંધ કરી દો. મિત્રો આપણો બ્લોગ ગમ્યો તો લાઈક કોમેન્ટ શેર કરી નાખજો. મળીએ બીજા બ્લોગમાં.